સુભાષનગરના નમ્રતા ફ્લેટમાં ઘરમાં ઘૂસી ઈસમે રોકડા રૂપિયા અને સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી। સુભાષનગરના નમ્રતા ફ્લેટમાં રહેતા ઉષાબેન વાળા નામની વૃદ્ધા એકલા હતા ત્યારે તેમના ઘરમાં ઈસમ ઘૂસ્યો હતો। બાદ ઘરના દરવાજા બંધ કરી કબાટમાં રહેલા રોકડા રૂપિયા અંદાજિત 40,000 અને સોનાની બુટ્ટી લઈ વૃદ્ધા ઉપર પ્રહાર કરી કાનમાં પહેરેલી બુટ્ટીનો લૂંટનો પ્રયાસ કરતા વૃદ્ધાએ પ્રતિકાર કરતા આ ઈસમ નાસી છૂટ્યો હતો। આ સમગ્ર બનાવની પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી। મને એક ભાઈ કોક આવ્યો હતો તે દરવાજો બંધ હતો, હથખોલો હતો ને એને ઉઘાડી નાખ્યો। તો કે બેન શું કરો છો? મેં કીધું ભગવાનની વાયટું કરું છું। તો કે વાયટું મૂકો હેઠી કે ચાવી કબાટ છે તમારે? મેં કીધું હા। તો કે ચાવી? મેં કીધું ચાવી મારે કબાટ ખુલ્લો જ હોય। એમ કરી અંદર ઘૂસી ગયો અને બારણાને બંધ કરી દીધો, આકડીઓ મારી દીધો અને પછી એને કબાટમાંથી 30-40,000 રૂપિયા પડ્યા હતા એ ઉઠાવી ગયો અને મને ઢળીને અંદરની સેટી લઈ ગયો। પણ એને કોશિશ ઘણી કરી પણ એનો કંઈ લાગ વળગ્યો નહીં। મેં એક પાટું માર્યું તો એ હેઠો પડી ગયો અને મને આ બાજુકડા ભરીને લોહી કાઢી નાખ્યા। રૂપ લોહીવાળું છે। એક જ ભાઈ હતો। એક જોડી બુટ્ટી નથી, બુટ્ટી એક જોડી પડી હતી। આ કાન ઘણા ખેંચ્યા પણ કાનમાંથી કાંઈ નીકળ્યું નહીં।